મિડલ ઇસ્ટના યુદ્ધની ગંભીર સ્થિતિ હવે ભારતભરમાં જોવા મળી શકે છે। મિડલ ઇસ્ટમાં વધી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવની અસર હવે ભારતના ઈંધણ બજાર પર જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાને કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ વધારો નોંધાયો છે। સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે પેટ્રોલ 200 રૂપિયાનું ટુ વ્હીલરમાં અને ફોર વ્હીલરમાં 1000 રૂપિયાનું હાલ આપવામાં આવી રહ્યું છે। મિડલ ઇસ્ટમાં સર્જાયેલી તંગ પરિસ્થિતિના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવી છે, જેના કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર અંદાજે 3 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ખાસ અપીલ કરાઈ હતી કે પેટ્રોલ અને ડીઝલનો સંયમપૂર્વક ઉપયોગ કરવામાં આવે, જોકે ત્યારબાદ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી અને મધ્યરાત્રે કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો ઝીકી દેતા સુરત શહેરના અનેક પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ભાવમાં વધુ વધારો થવાની આશંકાએ લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ડીઝલ ભરાવા ઉમટી પડ્યા છે। આ ભાવ વધારાથી સીધી અસર સામાન્ય જનજીવન પર પડવા પામી છે। ખાસ કરીને ટ્રાન્સપોર્ટ, ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીમાં ચિંતા વ્યાપી ગઈ છે। દેશભરમાં ઈંધણ બચતને લઈને જાગૃતિ વધારવા અપીલ કરાઈ રહી છે। બિનજરૂરી વાહન વ્યવહાર ટાળવા અને સંયમપૂર્વક ઈંધણ વાપરવા પર ભાર મુકાઈ રહ્યો છે। સુરતના અનેક વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે કે જો મિડલ ઇસ્ટમાં સ્થિતિ વધુ ગંભીર બનશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે, જેની સીધી અસર રોજિંદા જીવન અને મોંઘવારી પર પડવા પામી છે। દરેક પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે 200 રૂપિયાનું પેટ્રોલ આપવામાં આવે છે અને ફોર વ્હીલર માટે 1000 રૂપિયાનું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે, જેને કારણે બધાને પેટ્રોલ મળી શકે। જે આપનું નામ? બીકે પરમાર। વિકાભાઈ, શું કામકાજ કરો છો? ડાયમંડમાં, હીરામાં। અચ્છા, હવે અત્યારે તમે જમવાના સમયે ઘરે જતા હશો, એટલે પેટ્રોલની લાઈનમાં ઊભા છો, શું કહો છો તંત્ર માટે, સરકાર માટે? સરકારને થોડીક વ્યવસ્થા કરવી જોઈએ કે આ લાઈન એટલી બધી ન લાગવી જોઈએ। સરકાર કરે છે, બરોબર કરે છે? હવે એ તો સરકાર કરે એ તો બરોબર જ હશે ને। જે આપનું નામ? સરવૈયા અરવિંદભાઈ ક્યાં મૈસુરભાઈ, રહેવાનું? ધ્રુતા સોસાયટી કતારગામ। અચ્છા, તમે લાઈનમાં ત્યારે પેટ્રોલ ભરાવા ઊભા છો, શું કહો છો? આ એને મોદી સાહેબે આ બધાને લાઈનમાં કરી દીધા છે। એ 2300 બસોને આમ બધી ભેગી કરે છે, ના એને પેટ્રોલ નથી બળતું। આ તો અહીંયા આમ જનતાને જ હેરાન કરવાના છે। અત્યારે 5 દિનના પ્રવાસે બીજે નીકળી જાય વિદેશમાં, એને શું વાંધો? જે આપનું નામ? ડૉક્ટર વિનોદભાઈ સિંહોરા। હા વિનોદભાઈ, ડૉક્ટરના નાતા તમે અત્યારે બધું છોડીને લાઈનમાં પેટ્રોલ પંપમાં ઊભા છો, શું કહો છો? અમારે ઇમરજન્સી આવતી હોય પેશન્ટો માટે, હા। તો આ ગમે ત્યારે ગાડીની જરૂર પડે, હા। બરાબર। તો એ વખતે અમારે ઇમરજન્સી પેશન્ટને સાચવવું કઈ રીતે? તો એક એ પણ હું કહું છું કે મેડિકલ લાઇનના માણસો હોય એને અલગ રીતે એને પેટ્રોલ આપવું પડે ઇમરજન્સીમાં, એની ગાડીઓને, એના વાહનને, 108 વાહનને વગેરે વગેરે। સરકાર? હજી આપનું નામ? મનોજભાઈ, મનોજભાઈ, શું કામકાજ કરો? કાપડ માર્કેટ। અત્યારે પેટ્રોલ પંપની લાઈનમાં ઊભા છો, તો શું કહેવું છે તમારું? હાલાકીનો તંગીનો સામનો કરવો પડે છે આ ગરમીમાં। એક તો કામ ધંધા ખોટી કરીને ઊભું રહેવું પડે, પ્લસ 200નું પેટ્રોલ મળે। આ કલાક લાઈનમાં ઊભા રહી તો 200નું પેટ્રોલ કોઈ મતલબ નથી એમ। સરકાર કામકાજ કરો છો? હું ઘર કામ કરવા જાઉં છું। અચ્છા, સરસ। હવે અત્યારે આવા તાપની અંદર પણ તમે પેટ્રોલ પંપ માટે લાઈનમાં ઊભા છો, તો સરકાર પ્રત્યે શું કહેવા માંગો? કાંઈ નહીં, હવે જે સરકારના નિયમ છે તેમાં તો આપણે રાજી રહેવું પડે। આપણું તો કાંઈ નહીં ચાલે એમાં, જે કાયમ કાંઈ પ્રોબ્લેમ રહેતો નથી। ક્યારેક તો આપણે એવું સહન કરવું પડે। વધારાને કારણે વહેલી સવારે પંપ પર પહોંચેલા વાહન ચાલકોને આર્થિક ફટકો પડવા પામ્યો છે।